નમસ્તે મિત્રો. કયા ક્ષેત્રમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કે કયા ક્ષેત્રની અંદર અત્યારે આપણે રોકાણ કરવું એ એક સમજવું ખરેખર એક અગત્યનું છે કે ક્યારે અને કેટલા સમયે અને કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરવું એ પણ સમજવું અગત્યનું છે. ત્યારે એવા સ્ટોક વિશે વાત કરીએ આજે આપણે કે જે સ્ટોક છે એ સારા એવા ફંડામેન્ટલ સ્ટ્રોંગ કે સ્ટોક કહી શકીએ અને બેલેન્સ શીટ છે એ એમની સારી એવી મજબૂત બેલેન્સ શીટ છે અને સાથે એના ઇન્વેસ્ટરોની વાત કરીએ કે પ્રમોટરોનું હોલ્ડિંગ એફઆઈઆઈ કે ડીઆઈઆઈએસનું હોલ્ડિંગ છે એ સારું એવું ઇન્ક્રીઝ થયેલું વધારો થયેલો જોવા મળે છે. અને સાથે ખાસ અગત્યની વસ્તુ સમજવાનું જ્યારે Q4ના રિઝલ્ટ અત્યારે આપણને જોવા મળી રહ્યા છે કે સારી સારી કંપનીઓના સારા એવા રિઝલ્ટ આવે છે. એવી જ કંપનીઓ સાથે કે સારું એનું Q4નું રિઝલ્ટ અત્યારે આપણને સારું બેસ્ટ જોવા મળી રહ્યું છે. એવી કંપની વિશે વાત કરીશું અને આવનારા સમયમાં આ પણ શેરના ભાવમાં સારો એવો વધારો થઈ શકે એમ છે, કારણ કે Q4ના રિઝલ્ટની અંદર જમ્પ સારો એવો જોવા મળે કે એવું અનુમાન માનીએ આપણે કે આવનારા સમયની અંદર પણ Q1 25 કે 2025ના Q1ની અંદર પણ સારો એવો જમ્પ ગ્રોથ સ્પીડ જોવા મળશે કે આવનારા સમયની અંદર આ કંપનીઓની અંદર પણ ગ્રોથ સારો એવો થશે, કારણ કે આવનારા સમયની અંદર એવું અનુમાન લગાવીએ કે આપણે કે ઇન્ટરેસ્ટ રેટ છે, વ્યાજદર છે, એની અંદર ઘટાડો થશે જ. એમ ભલે આજે નહીં, આ વર્ષમાં નહીં, પણ નેક્સ્ટ વર્ષમાં કે આવનારા વર્ષની અંદર પણ આ ઘટાડો જોવા મળશે. તો ફર્સ્ટ ટાઈમ આ વિડીયોની અંદર વિઝિટ કરો છો મિત્રો સ્ટોક ઓફ ગુજરાતી લાઇન્સ ચેનલમાં, તો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન હિટ કરો, જેથી કરીને આવા ઇન્ફોર્મેટિવ વિડીયોની તમને નોટિફિકેશન મળી રહે. તો આ વિડીયોની અંદર આગળ વાત કરીએ કયો સ્ટોક છે કે ફર્સ્ટ સ્ટોક છે ટેગા ઇન્ડસ્ટ્રીઝ. ટેગા ઇન્ડસ્ટ્રીઝ શેરના ભાવની અંદર વાત કરીએ તો હાલની દ્રષ્ટિએ આ કંપનીના શેરનો ભાવ છે 1508 રૂપિયે ટ્રેડ કરી રહ્યો છે અને એક વર્ષની અંદર રિટર્નની વાત કરશો સારું એવું 129% નું રિટર્ન જોવા મળે છે, એટલે ડબલ પૈસા થયેલા જોવા મળે છે. સારો એવો ટ્રેડ ચાર્ટ પેટર્ન કહી શકીએ. જ્યારે સારી એવી ડીપ પણ જોવા મળી રહી છે. આ શેરની અંદર નોર્મલી 15 થી 20%નું આપણને ડીપ જોવા મળે છે કે આ મિડકેપ ક્ષેત્રની આ એક કંપની કહી શકીએ કે જે મિડકેપ ક્ષેત્રની કંપનીની અંદર નોર્મલી રીતે 15 થી 20% ડાઉન થવું એ નોર્મલ છે. જ્યારે માર્કેટ સારું એવું ડાઉન આવે ત્યારે આ શેરની અંદર તમે પણ રોકાણ કરવા વિચાર કરી શકો છો, કારણ કે આ હું બેલેન્સ શીટ વિશે ડિટેલ્સની અંદર આ વિડીયોમાં વાત કરશું. એ પહેલાં વાત કરીએ કે અત્યારે ટોપ ઉપર આ શેર ટ્રેડ કરી રહ્યો છે. એનો અર્થ નથી કે આજ અહીંથી જ એન્ટ્રી કરવી કે તમારો શેર અહીં જ લેવો. જો તમને આ કંપની પસંદ પડતી હોય, એની બેલેન્સ શીટ, એનો બિઝનેસ વ્યૂ, અને જો તમને એમ લાગતું હોય કે આવનારા સમયની અંદર આ ક્ષેત્રમાં પણ આ ગ્રોથ છે, તો તમે વિચાર કરી શકો છો. આગળ વાત કરીએ આ કંપનીના બિઝનેસ મોડલ વિશે કે આ કંપની છે ખાસ કરીને કયા ક્ષેત્રમાં કામ કરે છે. તો એની અંદર મેઇન બિઝનેસની અંદર વાત કરીએ તો મિલ લાઇનર ઉપર આ કંપની કામ કરે છે. મિલ લાઇનરનું પ્રોડક્શન કરે છે, જેનું પ્રોડક્શન છે એ ખાસું એની અંદરથી 70%થી વધારેનો આમાંથી એનું રેવન્યુ જનરેટ થાય છે. જે મિલ લાઇનર છે એની વાત કરું મિત્રો, તો આ મિલ લાઇનર છે કોપર અને ગોલ્ડને કટિંગ કરવા માટે જે વપરાતું એક પ્રોડક્ટ છે કે જે આ કંપનીનું મેઇન રેવન્યુ એમાંથી જનરેટ થાય છે. બીજી વાત કરીએ તો કે આ લીડિંગ મેન્યુફેક્ચરિંગ છે અને સ્પેશિયાલિસ્ટ ડિસ્ટ્રીબ્યુટર કે ક્રિટિકલ હોય એવા કે રિકવરી કન્ઝ્યુમર પ્રોડક્ટ હોય એને સાથે માઇનિંગ અને બ્લેક સોલિડ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ આ કંપની બનાવે છે. એની અંદર અલગ અલગ પ્રોડક્ટ્સ આપણને જોવા મળે છે આ ચિત્રની અંદર કે આ કંપની છે. ખાસ કરીને વાત કરીએ તો ક્યુટ્સની વાત કરીએ, ગ્નાઇન્ડન મેં વાત કરી, ગ્નાઇન્ડન મેઇન પ્રોડક્ટ્સ છે આમની સ્કિનલ થોમ્બેલ્સ કે અલગ અલગ ક્ષેત્રની હાઇડ્રોક્લોરાઇડ છે, વેર પ્રોડક્ટ્સ છે અને કન્વ્યુઅર કોમ્પોનન્ટ્સ છે. આ એક બહુ હેવી બિઝનેસ કહી શકીએ કે કોમ્પિટિટરે આ ક્ષેત્રની અંદર નવા ઊભા થવા એ બહુ અઘરું છે. એવા ક્ષેત્રની અંદર આ કંપની લીડરશિપ રીતે આ કંપની પોતાનું કામ કરે છે. ખાસ મિત્રો સમજો કે લીડરશિપ છે ટેગા ઇન્ડસ્ટ્રી સારું એવું રિટર્ન આપી રહી છે, ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે કે ફંડામેન્ટલ એની અંદર વાત કરીએ એ પહેલાં આપણે જોઈએ કે આ કંપનીનો બિઝનેસ છે કયા ક્ષેત્રની અંદર કે 55 કરતાં પણ વધારે પ્રોડક્ટ્સ આ કંપની બનાવે છે. 70 કરતાં વધારે કન્ટ્રીની સાથે આ જોડાયેલી છે, એની સાથે એનો બિઝનેસ છે અને 700થી વધારે આ કંપની પાસે સારા એવા કસ્ટમરો છે. આગળ વાત કરીએ તો કંપનીનું માર્કેટ કેપ કેટલું છે? માર્કેટ કેપ છે મિડ કેપ ક્ષેત્રનું કહી શકીએ 10,000 કરોડનું જોવા મળે છે. અને સાથે વાત કરીએ કંપનીના પીની વાત કરો તો 55.40, આરઓસી સારામાં સારું 20 કરતાં વધારે 21.40, એની સામે 20.70નું આરઓઈ જોવા મળે છે અને સારો એવો 10નો ફેસ વેલ્યુ. શા માટે કે આવનારા સમયની અંદર આ કંપની ઈચ્છે તો તમને બોનસ કે સ્લિપ આપી શકે છે. સાથે વાત કરીએ કે શેર હોલ્ડિંગ પેટર્નની અંદર તો એના માલિકોનું પ્રમોટરોનું હોલ્ડિંગ કેટલું જોવા મળે છે કે હાલની દ્રષ્ટિએ માર્ચ 2024ની અંદર વાત કરો
તો 74.78 એટલે એવરેજ 75%નું સારામાં સારું પ્રોમોટરોનું માલિકને પોતાના કંપની ઉપર ભરોસો છે એટલા માટે કેટલા સમયથી એક સરખું તમને 74.78 નોર્મલ પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે કે 75% કંપની પોતાની પાસે પ્રોમોટરો હોલ્ડિંગ રાખી શકે નિયમ મુજબ અત્યારે 75%ની નીચે જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરીએ ફોરેન ઇન્વેસ્ટર હાલની દ્રષ્ટિએ 1.48 જોવા મળે છે અને સારા એવા ડીઆઈએસનું હોલ્ડિંગ છે સારું એવું વધેલું છે. મિત્રો ખાસ સમજો કે આ આપણા માટે સારા એવી સાઇન કહી શકીએ કે સારો એવો પોઈન્ટ કહી શકીએ કે પોઝિટિવ પોઈન્ટ કહી શકીએ કે 7% 7.48 2021 ડિસેમ્બરમાં જોવા મળતા હતા એ 11.67 એક વર્ષ પછી સુધીના પ્રોમોટરોનું હોલ્ડિંગ વધેલું છે. હાલની દ્રષ્ટિએ ડિસેમ્બર 2023ની અંદર વાત કરો તો 11થી લઈને અત્યારે હાલની દ્રષ્ટિએ 18.33 એની અંદર પણ વધારો થઈને હાલની દ્રષ્ટિએ આ ક્વાર્ટર માર્ચ 2024ની દ્રષ્ટિ સુધીની વાત કરીએ તો 19.10નું હોલ્ડિંગ જોવા મળે છે. સારી એવી કંપની છે, મોનોપોલી બિઝનેસ કહી શકીએ કે લીડરશિપ છે ઇન્ડિયાની અંદર કે સારા એવા પ્રમોટર એફઆઈએસ ડીએસનું હોલ્ડિંગ છે એટલે એક પોઝિટિવ પોઈન્ટ કહી શકીએ. આગળ વાત કરીએ કે બેલેન્સ રિઝર્વ કેટલું છે આ કંપની પાસે કે ભવિષ્યની અંદર આ કંપની સારો એવો ગ્રોથ કરી શકે તો સારું એવું રિઝર્વ સપ્ટેમ્બર 2023ની જોઈએ તો 1000 કરોડનું રિઝર્વ જોવા. બોરિંગ એટલે લેણાની વાત કરીએ લોંગ ટર્મ બોરિંગ છે એ મિત્રો ખાસ જોજો કે 127 કરોડનું નોર્મલ આપણને લોંગ ટર્મ બોરિંગ જોવા મળે છે અને શોર્ટ ટર્મ બોરિંગની વાત કરીએ જે જનરલી આપણને 1 મહિનામાં કે 3 મહિનાની અંદર સેટલ થતું જોવા મળે છે એ 144 કરોડનું શોર્ટ ટર્મ બોરિંગ જોવા મળે છે. આગળ વાત કરીએ નેક્સ્ટ કંપની વિશે આવાસ ફાઇનાન્સ ક્ષેત્ર પૂરી પાડતી ફાઇનાન્સ પૂરું પાડતી લોન પૂરી પાડતી જે હોમ લોન છે એવી પૂરી પાડતી સારી એવી કંપની કહી શકીએ આવાસ ફાઇનાન્સ જે કંપનીના શેરનો ભાવ 1611 રૂપિયા ટ્રેડ કરી રહ્યો છે. મિત્રો ખાસ વિચારજો જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કોવિડ ટાઈમ પીરિયડ દરમિયાન ઇન્ટરેસ્ટ રેટ કટ થયેલા હતા ત્યારે આ શેરના ભાવની અંદર સારો એવો જમ્પ જોવા મળ્યો હતો કે વાત કરીએ આ કંપનીના શેરનો ભાવ ડીપથી લઈને ચેક કરશો તો સારા 2 થી 3 ગણો 3000 સુધી ટચ થયેલો જોવા મળે છે અને સાથે વાત કરીએ તો અત્યારે ટોપથી આ કંપની 40થી 45% ડાઉન જોવા મળી રહી છે. ફાઇનાન્સ ક્ષેત્રની કંપની છે. આવનારા સમયે ફાઇનાન્સ ક્ષેત્રે ઇન્ડિયા સારું જ્યારે સારું એવું ગ્રોથ કરે છે ત્યારે ફાઇનાન્સ પૂરું પાડતું કે લોન માટે કે જ્યારે સારા એવી હોમ લોન કે કરવા માટે સારું એવું લોન આપી શકે એવી પૂરી ક્ષમતા ધરાવતી આ કંપની કહી શકીએ કે આ કંપનીની સારી એવી બેલેન્સ શીટ રિઝર્વ કે ટોપથી સારી એવી ડાઉન છે એટલે આવનારા સમયે ટોપથી ડાઉન હોવાના છે તે ડાઉન ટ્રેડ કે બોટમ આપણે બની ગયો છે એવું આપણે અત્યારે માની શકીએ કે અહીંથી આ કંપનીનો બોટમ બની ગયો છે કારણ કે આવનારા સમયમાં ઇન્ટરેસ્ટ રેટની અંદર કટ થઈ શકે કે મિડ કેપ ક્ષેત્રની કંપની છે. ખાસ વસ્તુ મિત્રો સમજો કે ફક્ત 12,700 કરોડનું રિઝર્વ આ કંપની પાસે છે અને સારું એવું પી ડાઉન કે 26નું પી ડાઉન જો છે. રિટર્ન આરઓસીની વાત કરો તો 9.91 અને આરઓઈની વાત કરીએ તો 13.90નું જોવા મળી રહ્યું છે. એની સાથે 10નો ફેસ વેલ્યુ છે. બુક વેલ્યુની વાત કરો તો બુક વેલ્યુ એક માઇનસ પોઈન્ટ કહી શકીએ બહુ વધારે કે 477નું જોવા મળે છે. આગળ વાત કરીએ બીજા પ્લસ પોઈન્ટની કે કયા એવા પ્લસ પોઈન્ટ છે પણ એની પહેલાં એક માઇનસ પોઈન્ટ આપણને દેખાઈ રહ્યો છે કે પ્રમોટરોની હોલ્ડિંગ ડીઆઈએસ એફઆઈએસની અંદર સામે જોશો તો 50% પ્રમોટરનું હોલ્ડિંગ 21 જૂનમાં જોવા મળતું હતું જૂન 2021માં. હાલની દ્રષ્ટિએ જૂન 2022ની દ્રષ્ટિએ જોશો 39.19 સારો એવો ઘટાડો. એની સામે જોશો તો જૂન 2023ની અંદર 39.13ના પ્રમોટર એટલે કે પ્રમોટરોનું હોલ્ડિંગ છે સારું એવું ડિક્રીઝ થયેલું છે એટલે ઘટાડો ખારો એવો થયેલો જોવા મળે. પણ એની સામે એક વાત ખાસ નોટ કરજો મિત્રો કે આ જે સેલ થયેલું છે પ્રમોટરનું હોલ્ડિંગ છે જે સેલ થયેલા છે એ શેર કોણે રોકેલા છે કોનું હોલ્ડિંગ વધેલું છે એની સામે ખાસ જોજો મિત્રો કે આ પ્રમોટરોની અંદર જે સેલ થયેલું શેર છે એ અત્યારે ડીઆઈએસનું હોલ્ડિંગ છે એમાં વધારો થયેલો છે. ખાસ 8.11નું હતું એની જગ્યાએ અત્યારે હાલની દ્રષ્ટિએ 23.99 એટલે 24%નું હોલ્ડિંગ સારું એવું ડીઆઈએસનું અને 34.80નું અત્યારે એફઆઈએસનું હોલ્ડિંગ જોવા મળે છે. જેની સામે પબ્લિક છે એ થોડી ઘણી નોર્મલ જોવા મળે છે. ખાસ પ્લસ પોઈન્ટ કહી શકીએ આ ક્ષેત્રમાં કે ફાઇનાન્સની અંદર આવનારા સમયમાં આપણું ફાઇનાન્સ છે ઇકોનોમી છે સારી એવી ગ્રોથ થવાની છે ત્યારે આવી કંપનીઓની અંદર સારો એવો ગ્રોથ જોવા મળશે. વાત કરીએ પ્રમોટર ડિટેલ્સની અંદર કે આ એફઆઈએસનું હોલ્ડિંગ વધ્યું છે એમાં કયા એવા પ્રમોટરોનું હોલ્ડિંગ છે એની અંદર ખાસ તમે મિત્રો જોવા મળશે કે 3.10નું હોલ્ડિંગ છે એ અમાનસા હોલ્ડિંગ કરીને એફઆઈએસની મ્યુચ્યુઅલ ફંડનું જોવા મળી રહ્યું છે. આ સિવાય અલગ અલગ પ્રકારના
તમે પુશ કરીને વાંચી શકો છો કે અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડોનું પણ રોકાણ છે. એની સામે ફોરેન ઇન્વેસ્ટરની એની સામે ડીઆઈએસની અમે વાત કરીએ તો એસબીઆઈ સ્મોલ ફંડ છે, યુટીઆઈ છે, કોટક બેંક છે, અને સારું એવું હોલ્ડિંગ વધારે જોવા મળતું હોય તો એસબીઆઈ સ્મોલ કેપનું આ કંપનીની અંદર જોવા મળે છે કે સારી એવી સ્મોલ કેપ કે મિડ કેપ ક્ષેત્રની આ કંપની કહી શકીએ કે ભવિષ્યમાં તમારા સારું એવું રિટર્ન કમાવા માટે કે લોંગ ટર્મ માટે વિચાર કરી શકો કે ફાઇનાન્સ ક્ષેત્ર હોમ લોન પૂરી પાડતી કંપની છે કે સારું એવું રિટર્ન આપી શકે એમ છે. નેક્સ્ટ વાત કરીએ ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર પણ સારો એવો ગ્રોથ આ કંપનીમાં જોવા મળે છે. ખાસ કરીને એની અંદર એનપીએમાં કે ઈપીએસ અને એનપીએની અંદર કેટલો ઘટાડો જોવા મળે છે એ જ કંપની ફાઇનાન્સ ક્ષેત્રની સારી કંપની કહી શકીએ. એનપીએની અંદર વાત કરીએ તો એનપીએની સારી એવી એવો ઘટાડો એનપીએ નેટ પ્રોફિટ હશે કે જેની અંદર ગ્રોસ એનપીએ અને નેટ એનપીએની અંદર સારો એવો ઘટાડો અત્યારે મેન્ટેન કરી જોવા મળી રહ્યો છે. એક સારી સાઇન આ કંપનીની પણ કહી શકીએ. આગળ વાત કરીએ એવી કંપની વિશે કે જે કંપનીને સારું એવું ડીલ કરેલી છે કે હેપીએસ્ટ માઇન્ડ કંપની જે છે નોઈડા બેઝની કંપનીને પ્યોર સોફ્ટવેર બેઝ કંપની 94.50 એટલે કે અંદાજિત આપણે કહી શકીએ 800 થી 900 કરોડની એક ડીલ થયેલી છે સોફ્ટવેર કંપની એક્વાયર કરવાની. આ કંપની વિશે ડિટેલ્સની અંદર વાત કરીએ કે એ કંપનીની સારી એવી ડીલ્સ થઈ તો કંપનીના શેરનો ભાવ કેટલો જોવા મળી રહ્યો છે. હેપીએસ્ટ માઇન્ડ ટેકનોલોજી કંપની જે શેર 2021માં જ્યારે પણ કોવિડ ડેલી ટાઈમ દરમિયાન ઇન્ટરેસ્ટ રેટ કટ થતા હતા જ્યારે તે આ કંપની છે એવરેજ આપણે કહીએ કે 2021ની અંદર આ કંપની લિસ્ટેડ થયેલી જોવા મળતી એકાએક સારી એવી રેલી આપ્યા પછી એના ટોપથી સારો એવો ડાઉન અત્યારે જોવા મળે છે કે ટોપથી વાત કરશો તો ઓછું ઓછી 50% જેટલી આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો થયેલો જોવા મળે છે. આવા જ સમય એવો છે કે આ એક જ રેન્જની અંદર આ કંપનીનો શેરનો ભાવ ટ્રેડ કર્યો ત્યારે આ કંપનીઓને આપણે આપણા પોર્ટફોલિયોમાં એડ કરવી હોય તો સારા એવા ભાવમાં અત્યારે મળી રહી છે. આવનારા સમયમાં આઈટી ક્ષેત્ર છે સારું એવું ગ્રોથ થશે. એઆઈ ક્ષેત્રની અંદર નવું ઝંપલાવી રહ્યું છે ત્યારે આ બધી કંપનીઓમાં ધીમે ધીમે પણ અત્યારથી પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. આગળ વાત કરીએ આમાં બેલેન્સ શીટ વિશે આ કંપની વિશે તો કંપનીની બેલેન્સ શીટ છે સારી એવી મજબૂત 1348 કરોડનું રિઝર્વ આ કંપનીનું જોવા મળ્યું છે. એની સામે 539 કરોડનું બોરિંગ છે પણ એમાં એની અંદર લોંગ ટર્મ બોરિંગ એટલે કે જે લોંગ ટર્મ બોરિંગ એ કાયદેસરનું બોરિંગ આપણે માની કે એ ફક્ત 109 કરોડનું છે. એની સામે શોર્ટ ટર્મ બોરિંગ છે એ 352 કરોડનું અત્યારે જોવા મળી રહ્યું છે જે શોર્ટ ટર્મમાં સેટલ થતું હોય છે. નેક્સ્ટ વાત કરીએ તો એને ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર પણ સારો એવો ગ્રોથ આપણને જોવા મળે છે. નેટ પ્રોફિટની અંદર વાત કરશો ક્વાર્ટરલી પ્રમાણે તો સારો એવો ગ્રોથ કે 40 કરોડથી હાલની દ્રષ્ટિએ વાત કરશો 2020થી 2003 3 વર્ષની અંદર ડબલ થયેલો ક્વાર્ટરલી રિઝલ્ટની અંદર પ્રોફિટ આપણને જોવા મળે છે. જે આજથી 3 વર્ષ પહેલાં 40 કરોડનો જોવા મળતો હતો એ હાલની દ્રષ્ટિએ અત્યારે જોશો તો 80 કરોડ સુધી આ કંપનીનો પ્રોફિટ થતો ક્વાર્ટરલી જોવા મળી રહ્યો છે. વિડીયોને એન્ડ સુધી જોવા માટે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને સાથે વાત કરું કે આ 3 સ્ટોક છે મારી દ્રષ્ટિએ એક સારા કહી શકીએ પણ તમારી દ્રષ્ટિએ પોતાનું પોર્ટફોલિયોમાં એડ કરતાં પહેલાં પોતાની રીતે સર્ચ કરજો, જાણજો અને પછી તમારા પોર્ટફોલિયોમાં એડ કરજો. જો મિત્રો તમને વિડીયો પસંદ પડ્યો હોય તો ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરતા જાજો અને બેલ આઇકન હિટ કરજો અને તમારા મિત્રો સાથે ખાસ શેર કરજો જેથી કરીને આવા માહિતી એમને મળી શકે. થેન્ક યુ.